અરે મમ્મી, હું ઓફિસે જાઉં છું. ટિફિન થઈ ગયો મારો? એ હા બેટા, લે ટિફિન. થેન્ક યુ. અને હા, ઓફિસથી સાંજે વહેલી આવી જજે. સારું હો મમ્મી. હા. અરે રે, શાકમાં તો હાવ મીઠું નાખવાનું ભૂલી ગઈ. મારી દીકરીને ભાવશે કે નહીં? અરે બેટા, આવી ગઈ. આજે હા. જમવાનું કેવું લાગ્યું? અરે મમ્મી, જમવાનું તો આજે બહુ જ સરસ હતું. મેં તો પેટ ભરીને ખાધું. શું ખોટું બોલે છે તું? આજે શાકમાં મીઠું નાખવાનું જ ભૂલી ગઈ હતી. મને તો સહેજે ન ભાવ્યું. અરે મમ્મી, શાકમાં મીઠું જ ઓછું હતું ને, પણ શાક તો બરાબર હતું ને. અને મેં તો પેટ ભરીને જમી લીધું. અરે તને કઈ રીતના ભાવ્યું? મને તો સહેજે ભાવ્યું નહીં. મમ્મી, હું ઓફિસમાં પ્રેમથી અને મહેનતથી કામ કરતી હોય અને કોઈક મારી ભૂલ કાઢે તો મને કેટલું ખોટું લાગે. તેમજ તમે પણ આખા ઘરનું સંભાળો છો અને મારી પણ સંભાળ રાખો છો, તો તમને હું નાનકડી વાતમાં ભૂલ કાઢીશ તો તમને કેટલું ખોટું લાગશે. અને ચાલો મમ્મી, હવે જમી લઈએ, બહુ જ ભૂખ લાગી છે. હા ચાલ, હું આવું છું તો હાથ પગ ધોજા, હું આવું છું. અને મમ્મી, એક વાત કહું, શાકમાં મીઠું ઓછું હશે ને તો આપણે ઉપરથી નાખશું ને તો ચાલી જશે, પણ સંબંધમાં કડવાશ આવશે ને તો આપણે એમાં ગમે તેટલો ગોળ નાખીશું ને તો પણ એ કદી ગળ્યું ના થાય. ચાલો મમ્મી, હવે તો આપણે જમી લઈએ, ભૂખ લાગી છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરીને જાજો હો.